સ્વસ્થ રહેવા માટેના ઉપાય થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમને માઇગ્રેનનો દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે દુખાવાની જગ્યાને 10 સેકન્ડ સુધી દબાવીને છોડી દો, પછી 10 સેકન્ડ સુધી દવા લગાવો અને પછી છોડી દો। આ વારંવાર કરવાથી રાહત મળશે અને માથાનો દુખાવામાં આરામ મળશે। 2. જો ક્યારેય શરીર પર કોઈ ઇન્ફેક્શન થયું હોય તો પાણીમાં 3 થી 4 ચમચી દહીં ભેળવીને સ્નાન કરવાથી ઇન્ફેક્શન મટે છે। 3. જો તમે આમલીના પાણીનું સેવન કરો છો તો તે તમારા લોહીને શુદ્ધ કરે છે, તમારા શરીરને સ્લિમ કરે છે અને તમારા ચહેરા પર ચમક લાવે છે। 4. જો તમે માત્ર પ્રોટીન માટે જ માંસ ખાઓ છો તો મગ તમારા માટે વધુ સારું સૂચન હોઈ શકે છે, કારણ કે મગમાં ઘણું પ્રોટીન હોય છે। 5. જો કિડનીની પથરી પ્રારંભિક તબક્કામાં હોય તો લીંબુ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે। લીંબુના પાણીમાં પ્રાકૃતિક સાઇટ્રેટ હોય છે જે પથરીને તોડે છે અને તેને બનતી અટકાવે છે। 6. ભાત ખાધા પછી તરત દૂધ ન પીવો, ઉધરસ થઈ શકે છે। 7. ચણા અને જવની રોટલી ખાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને શક્તિ મળે છે। 8. જે વ્યક્તિ અટકીને બોલે છે અને તોટું બોલે છે તેણે તેની જીભ નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ, તેનાથી સરખું બોલવામાં મદદ મળે છે। 9. જો તમારી શરદી મટી ન રહી હોય તો તમારા નાકમાં અસલી ગાયના દૂધના 2 ટીપા નાખો અને તેનાથી તમારા પગના તળિયામાં માલિશ કરો। 10. જે ઘરોમાં કીડીઓ ઘણી હોય ત્યાં જ્યાં કીડીઓ આવે ત્યાં થોડો લોન્ડ્રી સાબુ નાખો અને કીડીઓ ભાગી જશે। 11. જો મહિલાઓને અનિયમિત માસિક આવતું હોય તો તેમણે વરિયાળીનું સેવન કરવું જોઈએ, ગોળ સાથે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। 12. પાકા દાડમનો રસ બાળકોને ગરમ કરીને પીવાથી ઉલટી મટે છે। 13. કાકડી અને કાકડીનો રસ પીવાથી લો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે। 14. એક સફરજનને કાપીને તેમાં થોડું કાળું મીઠું ઉમેરીને સવારે ખાલી પેટે ખાવાથી માથાનો દુખાવો મટે છે। 15. જે લોકો દરરોજ 2 થી 3 અખરોટનું સેવન કરે છે તેમને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે। અખરોટ બ્લડ સુગર ઘટાડીને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે। 16. રોજ દહીંનું સેવન કરવાથી વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રહે છે, હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત રોગો અને કિડનીની સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે અને તે શરીરમાં કોલેસ્ટ્રોલને વધવા દેતું નથી। 17. તમે તમારા શરીરને જેટલો વધુ આરામ આપો છો તેટલું વધુ તે માંગશે અને તમે તેની સાથે જેટલું વધુ કામ કરશો તેટલું તે કરશે। 18. જો તમને વારંવાર ઉધરસ રહેતી હોય અને કફ નીકળતો ન હોય તો 3-4 પલાળેલી બદામની છાલ ઉતારી તેને સમાન માત્રામાં પીસીને સાકર નાખી સવાર સાંજ આ મિશ્રણનું દરરોજ સેવન કરવાથી ઉધરસ અને ગળામાં આરામ મળે છે, પણ સાફ થઈ જાય છે। 19. જો તમે આંતરિક રીતે નબળા છો તો તમારે દૂધમાં શિલાજીત ભેળવી ઉપયોગ કરવો જોઈએ, આમ કરવાથી તમારી આંતરિક નબળાઈ દૂર થશે। 20. થોડી માત્રામાં સત્તુનું સેવન કરવાથી પેટ ભરાય છે, ઉનાળામાં વધારે ખાવાનું મન થતું નથી અને વારંવાર ભૂખ લાગવાથી સ્થૂળતા વધે છે। આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ માટે ડ્રિંક પીવાથી ફિટ અને હેલ્ધી રહેવું સરળ બને છે। તમે પણ વજન ઘટાડી શકો છો। 21. તમારા ભોજન માટે એક નિશ્ચિત સમય રાખો। જો તમે 9 વાગ્યે નાસ્તો કરો છો તો પછી દરરોજ 9 વાગ્યે નાસ્તો કરો। તેવી જ રીતે જો તમે 1 વાગ્યે બપોરનું ભોજન કરો છો તો દરરોજ 1 વાગ્યે બપોરનું ભોજન કરો, કારણ કે તમારું ભોજન તમારું પાચન તંત્ર અને આખું શરીર ખાવાના સમય અનુસાર ખોરાકને પચાવવા માટે તૈયાર કરે છે। 22. દરરોજ ઓછામાં ઓછું 7 થી 12 ગ્લાસ પાણી પીવો। આટલું પાણી પીવું સ્વસ્થ રહેવા અને શરીરની પરિપૂર્ણતા માટે જરૂરી છે।
23 ઉપરથી પાણી ક્યારેય ન પીવું. પાણી હંમેશા મોંએ અને થોડું થોડું પીવું જોઈએ. ઊભા રહીને ઉપરથી પાણી પીવાથી ઘૂંટણ અને કિડનીને નુકસાન થાય છે. 24 વ્યક્તિએ ક્યારેય ખૂબ ઠંડુ પાણી ન પીવું જોઈએ. આજકાલ આપણે બધા રેફ્રિજરેટરનું પાણી પીતા હોઈએ છીએ, જે સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે. આપણે હંમેશા વાસણમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે શ્રેષ્ઠ છે. 25 આપણે ક્યારેય પણ દુકાનોમાંથી મળતા ઠંડા પીણા ન પીવું જોઈએ. તેમાં ઘણા હાનિકારક પદાર્થો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે. તો સારું છે કે તમે ઘરે લીંબુનું શરબત કે કોઈ પણ ઠંડુ પીણું બનાવીને પી લો. 26 આપણે ક્યારેય પણ ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ હંમેશા રહે છે, કારણ કે શરીર તેના આંતરિક તાપમાનનું સંતુલન જાળવી શકતું નથી. 27 આપણે ક્યારેય અન્ય વ્યક્તિના ટુવાલ અને બ્રશનો ઉપયોગ ન કરવો જોઈએ. ચેપનું જોખમ હંમેશા રહે છે. 28 આપણે હંમેશા આપણા નખ કાપેલા રાખવા જોઈએ, નહીં તો તેમાં એકઠું થયેલું મેલ ખોરાક સાથે તમારા પેટમાં જાય છે અને પેટમાં ખરાબી આવે છે. 29 આપણે ક્યારેય પણ આપણા વાળને લાંબા ન રાખવા જોઈએ. સમયાંતરે તેને કાપતા રહેવું જોઈએ. મોટા વાળની કાળજી લેવા માટે આપણને ઘણો સમય જોઈએ છે. આપણે તેને મેનેજ કરી શકતા નથી. તે સારું છે કે વાળ હંમેશા થોડા જ હોય. ટૂંકા રાખો. 30 સૂર્યાસ્ત પછી ક્યારેય દહીં ન ખાવું. દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય સવાર સાંજ છે. 31 છાશ પીધા પછી કે દહીં ખાધા પછી તરત જ દૂધ ક્યારેય ન પીવો. આ વસ્તુઓનો ઉપયોગ કરવા વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો સમય રાખો. 32 જમ્યા પછી હંમેશા થોડો ગોળ અથવા વરિયાળી ખાઓ. 33 જમતી વખતે ક્યારેય વાત ન કરો. આ ખૂબ જ ખરાબ વસ્તુ છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી નથી. 34 ઊભા રહીને ક્યારેય ખોરાક ન ખાવો. આયુર્વેદ મુજબ આમ કરવું સ્વાસ્થ્ય સાથે રમવા જેવું છે. હંમેશા બેસીને જ ખાઓ. 35 જમતી વખતે કોઈ પણ વસ્તુ વિશે વધુ વિચારશો નહીં. ગુસ્સામાં ક્યારેય ખાશો નહીં. પહેલા તમારી જાતને શાંત કરો, પછી ખાઓ. 36 ખોરાક ખાધા પછી ક્યારેય સૂવું ન જોઈએ. જો તમારે ઊંઘવું હોય તો ઓછામાં ઓછું અડધો કલાક રાહ જુઓ અને પછી સૂઈ જાઓ. 37 જો તમને માથાનો દુખાવો થતો હોય તો સવારે ખાલી પેટે દૂધમાં બદામ ભેળવીને તૈયાર કરેલું દૂધ પીવું અને તેનું સેવન કર્યા પછી 2 કલાક સુધી કંઈ પણ ન ખાવું. 38 રોજ સવારે ખાલી પેટે કાચા લસણની છાલ ઉતારીને ખાવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હૃદય મજબૂત બને છે. કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. 39 પીસેલા કાળા મરીમાં મીઠું ભેળવીને દાંત પર લગાવવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. 40 જરૂરિયાત કરતાં વધુ ડરવાથી વ્યક્તિની વિચારવાની ક્ષમતા પર અસર થાય છે અને નકારાત્મક વિચારો આવે છે, જેનાથી તેનો આત્મવિશ્વાસ નબળો પડે છે. તેથી વધુ વિચારશો નહીં. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.